નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2026 રજૂ કર્યું છે। પોતાના કાર્યકાળનું સતત 9મું બજેટ ભાષણ વાંચતા તેમણે અનેક મોટી જાહેરાતો કરી છે। સરકારે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે, જેનો અર્થ છે કે તે વસ્તુઓ હવે સસ્તી થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં આવકવેરાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। હાલ ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી। નાણામંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રોકાણ દ્વારા નવી સંસ્થાઓ, યુનિવર્સિટી ટાઉનશીપ, ગર્લ્સ હોસ્ટેલ અને ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સ્થાપિત કરવા માટે બહુવિધ પગલાઓનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। દેશના દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ડિજિટલ યુગના ઉભરતા કન્ટેન્ટ ક્રિએટર્સ અને એનિમેટેડ ક્ષેત્ર માટે પણ મહત્વની જાહેરાતો કરી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં એવી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની વાત કરી છે જેનું ઉત્પાદન ભારતમાં થાય છે। સીતારમણે જણાવ્યું કે માઇક્રોવેવ ઓવન, CNG બાયોગેસ, કેન્સર સંબંધિત 17 દવાઓ, ડાયાબિટીસની દવાઓ, 7 ગંભીર રોગોની દવાઓ, જૂતા, સોલર એનર્જી સંબંધિત વસ્તુઓ, ચામડાની વસ્તુઓ, મોબાઈલ બેટરી, કાપડ, વિમાનના સ્પેરપાર્ટ સસ્તા થશે, જ્યારે કેટલાક સેક્ટરમાં કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દારૂ, સ્ક્રેપ, ખનિજ પદાર્થો મોંઘા થશે।